આ કપાસિયા તેલ ખાતા હોય અને ખાસ આ જીવાત બધી જુઓ, એમાં કાંઈ જીવડું કે ઈર કે ઈ આવે કાંઈ જુદું તો નીકળવાનું નથી. બધું પીલાઈને ફિલ્ટર થઈ જાય, ચોખ્ખું થાય એટલે આપણે એમ થાય કે ના તેલ સારું ચોખ્ખું છે. આના બધા જે પીલાય તેલ નીકળી જાય, બધું કપાસિયાનું, જીવડાનું, નીરુંનું બધું મિક્સ થઈ જાય, પછી એ જ ખાવાનું રહીએ. બાકી તો બધું તેલ ભેગું જ જાય. અને કપાસમાં આપણે આ પેલી અને છેલ્લી વીણ હાલે વાહે તો હવે કોક ગેડું રહીએ ઉહેડા જેવું થઈ છે, મણ 2 મણ વીઘે થાય એવું. બાકી તો હે એટલો બધો ખુલી જ ગયો ડોકા સુધી. અને વીણવામાં થોડુંક મોડું થઈ ગયું છે. મગફળીમાં વીણાણ જાજી થઈ, એમાં નવરા થયા નહીં. વીણાણ કરી લીધી ને વાવેતર કર્યું, વાવેતર કરીને પાછા એ જીરાની નીંદીને પછી જ કીધું હવે નિરાતે જ કપા વીણી, મોડા ભેગું મોડું. અને કપાસિયા તેલમાં તો વચમાં તો 4-5 વર્ષ બહુ નીકળ્યું હતું કપાસિયા તેલ ખાવાનું. અને ત્યાં તો બધાય ખાતા, ખેડૂય ખાતા 5-7 વર્ષ મોર, અને સિટી વાળાય ખાતા, અને અમે ખાધેલું કપાસિયા તેલ. પણ હવે આ ખબર પડી કે આ ગુલાબી ઈયળું આવી ને આપણે 2 વખત તો અહીંયા જીને ગયા, ઓઇલ મિલે ગયા, ત્યાં ખબર પડી કે આ તો આ બધો રહ ભેગો જ આવે, ઈરુનો જીવડીનો. પછી મીંડા છેલ્લા 5 વર્ષથી આ મગફળીનું તેલ ખાવા.